હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારી રસોઈનો રહસ્ય ચેનલમાં. આજે આપણે બનાવીશું રસદાર પાતરા, જે ચોમાસાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા પડી જાય. સારી રીતે ધોઈને પાતરાના પાંદડા લઈ લીધા છે. હવે આ પાનમાંથી આપણે આ જે પાછળની જે જાડી નસ છે તેને આપણે કાઢી નાખશું અને સારી રીતે બધી નસો પાંદડામાંથી કાઢી નાખશું. આવી રીતે આની નસો બધી પાંદડામાંથી કાઢી લેવાની છે. જે વચ્ચેની છે જાડી દાંડી તે કાઢી લેવાની છે. હવે આપણે મસાલો બનાવવા માટે ચણાનો લોટ લઈ લીધો છે, જે મેં 250 ગ્રામ લીધો છે. આ આપણા રૂટીન મસાલા છે. આદુ મરચાંની પેસ્ટ છે, 1 ચમચી ગરમ મસાલો છે અને તજને ખાંડીને મેં ભૂકો કરી નાખ્યો છે. ગોળ આંબલીનો પલ્પ છે, ધાણા છે અને મીઠું છે. હવે આપણે મસાલો બનાવીએ. હવે આપણે તેમાં નાખીશું આદુ મરચાંની પેસ્ટ. ત્યાર પછી આપણે નાખીશું તેમાં લીલા ધાણા, 1 ચમચી જેટલો ગરમ મસાલો, અડધી ચમચી જેટલો તજનો ભૂકો, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું. આ આપણે ગોળ આંબલીનો પલ્પ બનાવી લીધો છે તે આપણે તેમાં નાખશું. ત્યારબાદ આપણે તેને મિક્સ કરી દઈશું. આપણું બેટર હવે રેડી થઈ ગયું છે. તેની આટલી થિકનેસ રાખવાની છે. હવે જે આપણે પાનમાંથી જે નસ કાઢી લીધી હતી, હવે તે પાનને ઊંધા રાખીને આપણે વેલણની મદદથી વણી લઈશું, જેથી આ બધી નસો ભાંગી જાય. હવે મેં અહીંયા એક પાન લઈ લીધું છે, જે આપણે બેટર બનાવ્યું હતું તે આપણે તેની ઉપર લગાવી લઈશું. બીજું પાન મૂકશું, તેમાં પણ એવી જ રીતે લોટ લગાવી દેવાનો છે. આવી રીતે 3 થી 4 પાન આપણે મૂકવાના છે અને લગાવવાનું છે. હવે આપણે તેને વાળી લેશું. આપણે તેને થોડુંક કઠણ વાળવાનું છે, જેથી આપણો રોલ વિખાય નહીં. આવી રીતે આપણે વાળી લેવાનું છે. બે સાઈડથી આપણે પેક કરી દઈશું. આપણો રોલ થઈ ગયો છે. આવી રીતે હવે આપણા બધા રોલ વાળી લઈએ. હવે આપણા બધા રોલ વાળીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેને સ્ટીમરમાં મૂકી દઈએ. આપણે ગેસ થોડો ફૂલ કરશું અને તેમાં પાણી ગરમ થાય એટલે આપણે આ બધા રોલ મૂકી દઈશું. સારી રીતે મુકાઈ ગયા છે. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું. હવે આપણે આને 20 થી 25 મિનિટ માટે બફાવા દઈશું. હવે આપણે ચેક કરી લઈએ બફાઈ ગયા છે કે નહીં. આપણે આવી રીતે ચેક કરવાનું છે. છરીમાં જો ન ચોટે તો બફાઈ ગયા છે. હવે આપણા રોલ સારી રીતે બફાઈ ગયા છે. હવે આપણે ગેસ બંધ કરશું અને થોડીક વાર માટે પાતરાને ઠરવા દઈશું. હવે આપણા પાતરા ઠરી ગયા છે. આપણે તેને કટ કરી દઈશું. હવે આપણા પાતરા કટિંગ કરીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે વઘાર કરશું. તમે જોઈ શકો છો આપણો એકેય પાતરા કટકા નથી થયા, આખા જ રહ્યા છે. હવે આપણે વઘાર કરી લઈએ. હવે આપણે વઘાર માટે ગેસ ચાલુ કરીને એક બાઉલ મૂકીશું. હવે તેમાં નાખશું 1 થી 1.5 ચમચી જેટલું તેલ. અહીં મેં વઘાર માટે અડધી ચમચી જેટલી વરિયાળી, 1 ચમચી તલ, આપણે જે આંબલી અને ગોળનો પલ્પ બનાવ્યો હતો તે છે, અને આ આપણા બધા રૂટીન મસાલા છે. વઘાર માટે આ બધું જોશે આપણે.
આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે તેમાં નાખશું જીરું, વરિયાળી, તલ, આંબલીનો પાવડર. ત્યારબાદ નાખશું આપણે લીમડો અને થોડી હળદર. મિક્સ કરી દઈએ. થોડુંક ઉકળે એટલે આપણે તેમાં આપણા પાતરા એડ કરી દઈએ. તમે જોઈ શકો છો હવે ઉકળવા લાગ્યું છે. હવે આપણે પાતરા આમાં એડ કરી દઈએ. એકદમ રસદાર પાતરા બનશે. હવે હલાવી લઈએ. હવે આપણા પાતરા રેડી છે. હવે આપણે પાતરાને સર્વ કરીએ. તો તૈયાર છે આપણા રસદાર પાતરા. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.